ગુજરાતનો આવાજ। વડોદરામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખને ભાજપના જ કાર્યકરોએ જાહેરમાં માર માર્યો, વિડીયો થયો વાયરલ। સંસ્કારી નગરી વડોદરામાં કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતને ભાજપના જ કાર્યકર્તાએ માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં કાર્યકરો પ્રમુખને ઘેરી તેના માથા પર ટપલી મારતા દેખાઈ રહ્યા છે। અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં ગુરુવારે સાંજે નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન આ ઘટના બની હતી। સુરતમાં આર્થિક સંકળામણને લીધે પરિવારનો સામૂહિક આપઘાત, દંપતી પુત્ર સાથે તાપીમાં કૂદી ગયો। સુરતના કામરેજમાં તાપી નદીમાંથી ફાયર બ્રિગેડે પતિ વિપુલ પ્રજાપતિ, પત્ની સરિતા પ્રજાપતિ અને પુત્ર વ્રજ પ્રજાપતિનો મૃતદેહ બહાર કાઢ્યા છે। કામરેજના પીઆઈ ચાવડાએ કહ્યું કે હીરાની મંદી અને શેરબજારના રોકાણમાં ખોટ જતા પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હતો અને પત્ની સરિતાને માનસિક બીમારી હોવાથી કંટાળીને આપઘાત કર્યો છે। પરિવારે ઘરેથી બગીચામાં ફરવા જઈએ છીએ જેથી મોડું થશે એવું કહીને નીકળ્યો હતો। સુરતમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 5 લોકોનું કરાયું દિલ ધડક રેસ્ક્યુ। સુરતના કતાર ગામમાં લક્ષ્મી એન્ક્લેવ 1માં ભીષણ આગ લાગી। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી બિલ્ડિંગમાં ફસાયેલા 5 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આગ લાગવાથી વીજ પુરવઠો ખોરવાયા બાદ લિફ્ટમાં ફસાયેલા એક શખ્સનું ફાયર બ્રિગેડ હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી રેસ્ક્યુ કર્યું હતું। મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। બોલો હવે ગાય પણ સલામત નથી। સિવિલ હોસ્પિટલ પાસે ગાયની ચોરીના દ્રશ્યો સામે આવ્યા। નડિયાદમાં ગાય ચોરીના દ્રશ્યો સામે આવ્યા છે। નડિયાદ શહેરમાં હવે ગાય પણ સલામત ન હોય તેમાં વહેલી સવારે ગાયની ચોરી કરવામાં આવી। આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા। નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસે વહેલી સવારે કારમાં 4 જેટલા ઈસમો આવ્યા છે અને વાછરડાને ખાવાનું આપવાના બહાને પોતાની પાસે બોલાવી વાછરડાને ક્રૂરતાપૂર્વક કારની ડિક્કીમાં નાખી પલાયન થઈ ગયા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે।